વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં દક્ષિણામૂર્તિ શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તમે જ્યારે કોમર્સમાં પ્રવેશ મેળવો છો તો આપણે અભ્યાસની શરૂઆત કરીએ એ પહેલા થોડાક વિષયોથી પણ પરિચિત બનીએ. 11 કોમર્સ અને 12 કોમર્સ થોડાક નવા વિષયો સાથે તમે શરૂઆત કરી રહ્યા છો. તમે 9-10 ની અંદર જે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન આ બધા વિષયો ભણ્યા છે, તો કોમર્સની અંદર તમારે જુદા જુદા જેમાં એકાઉન્ટ નામના મૂળ તત્વ, સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ જેને BA પણ કહેવાય, અને SP સેક્રેટરીયલ પ્રેક્ટિસ, ઇંગ્લિશ, આ બધા વિષયોનો પરિચય તમારે મેળવવાનો છે, અભ્યાસ કરવાનો છે. મારો વિષય વાણિજ્ય વ્યવસ્થા, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ. આપણે એ વિષયના જુદા જુદા જે ચેપ્ટરો છે એનાથી પહેલા પરિચિત બનીએ અને પછી આપણે વિષય પ્રવેશ કરીશું. તો આપણે 11મા ધોરણની અંદર 11 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. એવી જ રીતે 12મા ધોરણની અંદર 12 ચેપ્ટરનો અભ્યાસ આપણે કરવાનો હોય છે. ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેમાં આપણે ધંધાકીય પ્રવૃત્તિઓ, એના હેતુઓ, એના જોખમો, એની લાક્ષણિકતાઓ એનાથી પરિચિત થશું. એનું સંપૂર્ણ કાર્યક્ષેત્ર, ધંધો શું છે અને એનાથી સંપૂર્ણ આપણે પરિચિત આ ચેપ્ટરમાં બનીશું. ધંધાકીય સેવાઓ 1 અને ધંધાકીય સેવાઓ 2 એવા 2 ચેપ્ટરો, જેમાં ધંધા સાથે જોડાયેલી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ, જેમાં વીમો છે, ઉદ્યોગની પ્રવૃત્તિ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, તો આ બધી જુદી જુદી જે કઈ સેવાઓ છે તો એનાથી આપણે પરિચિત થઈશું. ચોથા ચેપ્ટરમાં માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ. પાંચમું ચેપ્ટર ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 અને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. એમ પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર આપણે ધંધાના જુદા જુદા જે સ્વરૂપો છે, સાહસના જુદા જુદા જે પ્રકારો છે એનાથી પરિચિત થવાના છે, જેમાં વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, ત્યાર પછી સહકારી મંડળી, હિન્દુ વિભક્ત કુટુંબની પેઢી અને જોઈન્ટ સ્ટોક કંપની, જેને આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની કહીએ છીએ. એવા જુદા જુદા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોથી પરિચિત આપણે ચેપ્ટર 5 અને 6 માં પરિચિત બનીશું. ત્યાર પછી જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો એના વિશેની માહિતી 8મા ચેપ્ટરમાં ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, જુદા જુદા મૂડી ક્યાંથી આપણે ધંધા માટે મૂડી છે કે આત્મ સમાન છે, પ્રાણ સમાન છે, તો મૂડી આપણે ક્યાંથી મેળવી શકીએ, એના પ્રાપ્તિ સ્થાનો કયા કયા, તો એના વિશે આપણે ચેપ્ટર 8 ની અંદર માહિતી મેળવશું. ત્યાર પછી તમારા માટે 2 પરિચિત શબ્દો છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. તો એ બંને પ્રકારના વેપારનો સંપૂર્ણ પરિચય આપણે ચેપ્ટર 9 અને 10 માં મેળવશું. અને છેલ્લો ચેપ્ટર એ ધંધાની સામાજિક જવાબદારીનો ખ્યાલ, એનાથી આપણે 11મા ચેપ્ટરમાં પરિચય મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આખું 11મું ધોરણ, જેમાં 11 ચેપ્ટર સાથે આપણે આગળ વધવાનું છે, સંપૂર્ણ પરિચય આપણે આમાં મેળવવાનો છે. આપણે વિષય પ્રવેશ કરીએ તો વાણિજ્ય વ્યવસ્થા. વાણિજ્ય એટલે શું એ શબ્દની થોડીક સમજૂતી મેળવી અને પછી આપણે ચેપ્ટર 1 ની અંદર પ્રવેશ કરીશું. તો વાણિજ્ય કોને કહેવાય? વાણિજ્ય એટલે શું? તો કે વેપાર વત્તા વેપારને સહાયક સેવાઓનો સમૂહ. વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. વેપારનો અર્થ શું? વેપાર કોને કહેવાય? તો વેપાર એક પ્રકારનો વિનિમય છે, જેમાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો થતો વિનિમય એટલે વેપાર. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, કોઈ વસ્તુ છે કે કોઈ સેવા છે તો એના બદલામાં વસ્તુ કે સેવાની આપણે કરીએ. દાખલા તરીકે ઘઉં આપી અને ચોખા મેળવો તો એ વસ્તુના બદલામાં વસ્તુ છે, વસ્તુના બદલામાં સેવા. જેમ કે ભાઈ ઘઉં આપી અને વાળંદ પાસે આપણે વાળ કપાવીએ કે કોઈ કુંભાર પાસેથી આપણે માટલું મેળવીએ તો એ વસ્તુના બદલામાં સેવા મેળવી એમ કહેવાય. તો જ્યારે આ વિનિમય થાય છે, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, અથવા ત્યાર પછી જ્યારે નાણું શોધાય ત્યારે નાણાં સાથે વિનિમય થયો, બરાબર છે. તો જ્યારે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો થતો વિનિમય, જેને આપણે વેપાર કહીએ છીએ. વિનિમય
એટલે કે આપણે લેવડ દેવડ, એક વસ્તુ આપી અને સામે બીજી વસ્તુ મેળવવી અથવા તો વસ્તુ આપી અને નાણાં પ્રાપ્ત કરવા, તો વેપારની અંદર આ આપવાની અને લેવાની પ્રક્રિયા થાય છે, જેને આપણે વિનિમય કહીએ છીએ. તો વાણિજ્યની અંદર વેપારનો સમાવેશ થાય છે. વેપારની સાથે સહાયક સેવાઓ, કઈ કઈ સહાયક સેવાઓ? જુદી જુદી 6 સહાયક સેવાઓ છે, જેમાં બેંક, ત્યાર પછી વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતિયાઓ અને વખાર. વેપાર સાથે આ 6 સહાયક સેવાઓ જોડાય ત્યારે એ વાણિજ્ય બને છે. આપણે આ જે જુદી જુદી જે ધંધાકીય સેવાઓ છે 1 અને 2, એની અંદર આ બધી સહાયક સેવાઓનો પરિચય પણ મેળવવાના છીએ. એટલે વાણિજ્ય શબ્દ છે એ વેપાર અને વેપારની સાથે જોડાયેલી સહાયક સેવાઓ, જેમાં બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતિયા અને વખાર, આવી જુદી જુદી 6 સેવાઓના સહયોગથી જ્યારે એ વેપાર છે એ સમૃદ્ધ થાય છે, વેપાર વધુ સારી રીતે સરળતાથી શક્ય બને છે, તો એવી સહાયક સેવાઓ જ્યારે વેપારની સાથે જોડાય તો એ બધાના સુમેળથી જે બને છે તેને આપણે વાણિજ્ય વ્યવસ્થા, વાણિજ્ય તરીકે ઓળખીએ છીએ. આ વાણિજ્ય છે એ વ્યાપક અર્થ છે, ખૂબ જ વિસ્તૃત અર્થ ધરાવે છે. તો આ વાણિજ્ય વ્યવસ્થા એની સાથે આપણે જોડાયેલ શબ્દ એનો પરિચય મેળવો. ધોરણ 11 ની અંદર આપણે આ 11 ચેપ્ટરનો પરિચય મેળવશું. આપણે આજે શરૂઆત કરીએ ચેપ્ટર 1, એનો પહેલો પ્રશ્ન હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 ની અંદર ધંધાના જુદા જુદા સ્વરૂપો, એના હેતુઓ અને કાર્યક્ષેત્રમાં આપણે પહેલો પ્રશ્ન જોઈ રહ્યા છીએ. ધંધો એટલે શું અને ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો. પહેલા ચેપ્ટરની અંદર આપણે સંપૂર્ણ ધંધાકીય પ્રવૃત્તિઓનો પરિચય આપણે મેળવવાના છીએ. તો ધંધો એટલે શું, ધંધો કોને કહેવાય, બરાબર છે? તો એક સામાન્ય અર્થ આપણે જોઈએ તો ધંધો એટલે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ જેને આપણે ધંધો કહીએ છીએ. પ્રોફેસર દીક્ષિત દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ. થોડુંક આપણે એક શબ્દ એમાં ઉમેરીએ તો નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, બરાબર? જ્યારે કોઈ બિનકાયદેસર પ્રવૃત્તિ આપણે કરતા હોય તો એને ધંધો કહેવાતો નથી. જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂનો ધંધો આપણે કરીએ તો એ બિનકાયદેસર પ્રવૃત્તિ થઈ તો એને ધંધો કહેવાશે નહીં. કાયદા દ્વારા જે માન્યતા મળે છે એવી કોઈ પણ તમે આર્થિક પ્રવૃત્તિ કરો છો અને નફાના ઉદ્દેશ્યમાં જોડાય છે ત્યારે તેને ધંધા તરીકે ઓળખવામાં આવે છે. નફો એ ધંધાનો પ્રાણ છે, બરાબર છે? કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ, બરાબર છે, નફાના આધારે અસ્તિત્વ એનું ટકાવી શકે છે, એનો વિકાસ, એનું વિસ્તૃતીકરણ, એનું આધુનિકીકરણ કે એનું અસ્તિત્વ એ નફા ઉપર આધારિત છે. જે ધંધાકીય એકમની અંદર નફાનું તત્વ નથી અથવા તો જે ધંધો નુકસાન કરે છે એ ધંધો લાંબુ અસ્તિત્વ, લાંબુ આયુષ્ય ક્યારે પણ ભોગવી શકે નહીં. એટલે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ જેને ધંધા તરીકે ઓળખવામાં આવે છે. એક સરળ વ્યાખ્યા સાથે આપણે આગળ વધીએ અને એના લક્ષણો. ધંધો છે એ આર્થિક પ્રવૃત્તિ છે. બીજો શબ્દ આની અંદર આર્થિક પ્રવૃત્તિ આવે તો એ શબ્દ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એની જાણકારી પણ આપણે લેવી જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિ, તમે 10મા ધોરણની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો છે. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જ્યારે કોઈ પ્રવૃત્તિ વળતર મેળવવાના અપેક્ષાએ, વળતર મેળવવાની આશાએ જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ થાય કે મને આમાંથી કંઈક મળશે એવા પ્રયોજનથી તમે કોઈ પ્રવૃત્તિ કરો છો તો એવી બધી જ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યારે વળતરની અપેક્ષા ન હોય, કંઈ મેળવવાની અપેક્ષા ન હોય અને તમે જો કોઈ પ્રવૃત્તિ કરો તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. આમ દુનિયાભરની, જગતભરની બધી જ પ્રવૃત્તિને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય. એક તો એ આર્થિક પ્રવૃત્તિ હોઈ શકે કાં તો એ બિન આર્થિક પ્રવૃત્તિ હોઈ શકે. આર્થિક પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ થાય છે. બિન આર્થિક પ્રવૃત્તિ કે જેમાં કોઈ આર્થિક ઉપાર્જન, અર્થ ઉપાર્જનનો કોઈ હેતુ હોતો નથી.
જેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આર્થિક પ્રવૃત્તિ જેમાં વળતરની અપેક્ષા છે, તો ધંધો પણ એક આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે એમાં નફા સ્વરૂપે આપણને વળતર મળે છે, માટે એ આર્થિક પ્રવૃત્તિ છે. એટલે વ્યાખ્યાનો સંદર્ભ આપણે સ્પષ્ટ થાય છે કે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ જેને આપણે ધંધો કહીએ છીએ. એટલે ધંધાની અંદર નફો એનું તત્વ રહેલું છે, સાથોસાથ કાયદેસરની પ્રવૃત્તિ હોવી જોઈએ, અને ત્રીજી બાબત એ આર્થિક પ્રવૃત્તિ છે એમ આપણે કહી શકીએ. બરાબર છે. આર્થિક પ્રવૃત્તિના જુદા જુદા 3 પ્રકારો પડે છે, જેમાં ધંધો, ત્યાર પછી રોજગાર અને ત્રીજો શબ્દ છે વ્યવસાય. આ આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે. ધંધામાં નફા સ્વરૂપે આપણને વળતર મળે છે. તો રોજગાર છે, જેને આપણે નોકરી કહીએ, એમ્પ્લોયમેન્ટ, તો એની અંદર આપણને પગાર મળે છે વળતર સ્વરૂપે. કોઈ પણ જગ્યાએ તમે રોજગાર કરો છો, નોકરી કરો છો, તો તમને વળતર સ્વરૂપે ત્યાંથી પગાર મળે છે. એવી જ રીતે જ્યારે તમે પ્રોફેશનલ કે વ્યવસાય કરો છો, તો વ્યવસાયની અંદર તમને ફી સ્વરૂપે વળતર મળે છે. તો 3 પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિના પ્રકારો છે: ધંધો, રોજગાર અને વ્યવસાય. આ ત્રણેય પ્રવૃત્તિમાં જુદા જુદા સ્વરૂપે વળતર મળે છે, કમાણી થાય છે. ધંધામાં નફા સ્વરૂપે, વ્યવસાયમાં ફી સ્વરૂપે અને રોજગારની અંદર પગાર સ્વરૂપે તમને વળતર મળે છે. માટે આ 3 પ્રવૃત્તિઓ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ. તો ધંધો પણ એક આર્થિક પ્રવૃત્તિ છે એમ આપણે વ્યાખ્યાના સંદર્ભે માહિતી મેળવી છે, અને તમે પ્રસ્તાવનાની અંદર પણ આ બધી વિગતો છે એ લખી શકો. હવે આપણે પ્રશ્ન બીજો જે છે, પ્રશ્નનો બીજો ભાગ, ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો. તો જુદા જુદા અહીંયા 8 લક્ષણો તમારી સામે છે. પહેલું લક્ષણ નફાનો હેતુ, વસ્તુ અને સેવાઓનો વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા, દૃષ્ટિકોણનું સર્જન, પ્રવૃત્તિઓનું સાતત્ય, નાણાંની જરૂરિયાત, આર્થિક પ્રવૃત્તિ અને ધંધાની અંદર બે પક્ષકારો હોય છે. આવા જુદા જુદા ધંધાના 8 લક્ષણો છે. 8 લક્ષણોની આપણે ટૂંકમાં સંક્ષિપ્ત માહિતી મેળવીએ. તો પહેલું લક્ષણ ધંધાનો નફાનો હેતુ. કોઈ પણ ધંધો સ્થાપનાર જે પ્રવર્તક છે અથવા તો જે માલિક છે, એ માલિકનો ધંધો સ્થાપવાનો હેતુ એ નફાનો હોવો જોઈએ. કોઈ સેવાકીય પ્રવૃત્તિ માટે તમે કોઈ પ્રવૃત્તિ શરૂ કરો છો, તો એ ક્યારેય પણ ધંધો ગણાતો નથી. ધંધાનું પરિણામ અનિશ્ચિત છે. આપણે ધંધામાં નફાની બદલે તમને નુકસાન પણ થઈ શકે, પણ જ્યારે ધંધો તમે સ્થાપ્યો છે, શરૂઆત કરો છો, અને જે હેતુથી તમે ધંધો કરી રહ્યા છો, તો એ હેતુ નફાનો છે. પરિણામ ગમે તે આવે, પરિણામ સાથે એને કોઈ નિસ્બત હોતી નથી. ધંધાની દરેક પ્રવૃત્તિ એમાં નફાનું તત્વ જોડાયેલું છે, માટે ધંધો એ નફાના હેતુ સાથે કરે છે. નફો એ ધંધાનો આત્મા છે, જેનાથી ધંધાનું અસ્તિત્વ ટકે છે, ધંધો વિકાસ પામે છે. ધંધાનું વિસ્તૃતીકરણ, ધંધાનું આધુનિકીકરણ એ નફા સાથે જોડાયેલી બાબત છે. એટલે નફાનો હેતુ ધંધા સાથે જોડાયેલ છે એમ આપણે કહી શકીએ. તો આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ વસ્તુ અને સેવાઓનો વિનિમય. ધંધાની અંદર વસ્તુ અને સેવાનો વિનિમય. વિનિમય એટલે આપવાની અને લેવાની પ્રક્રિયા. બરાબર છે. વસ્તુ અને સેવાના આપલે કરવાની પ્રવૃત્તિ એમાં થાય છે. જ્યાં સુધી નાણું નહોતું શોધાયું, ત્યાં સુધી વસ્તુના બદલામાં વસ્તુ અથવા તો વસ્તુના બદલામાં સેવા એનો વિનિમય કરવામાં આવ્યો. પણ જ્યારે નાણું શોધાયું, ત્યાર પછી વિનિમયનું કાર્ય સરળ બન્યું અને ઝડપથી એ વિનિમય છે એ શક્ય બનવા લાગ્યું. તો વસ્તુ અને સેવાના બદલામાં નાણાંનો વિનિમય એ થાય, જેને આપણે ધંધો કહીએ છીએ. એટલે ધંધાનું એક મહત્વનું લક્ષણ છે કે એમાં વિનિમય થાય છે. વસ્તુ અને સેવાના વિનિમય કરવામાં આવે છે. ત્રીજું લક્ષણ મહત્વનું, જોખમ અને અનિશ્ચિતતા. ધંધાની અંદર જોખમો જોડાયેલા છે અને સાથોસાથ અનિશ્ચિતતા પણ છે. જોખમો એ ઉદ્ભવવાના બે કારણો છે. જોખમના બે સ્વરૂપો છે. એક તો કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ. કુદરતી જોખમો ક્યાં? તો કે ભાઈ પૂર આવે, વાવાઝોડું આવે, ધરતીકંપ થાય, સુનામી થાય. તો આ બધા જે જોખમો છે એ બધા કુદરતી જોખમો છે, અને એ જોખમનો સામનો ધંધાદારીએ કરવો જ પડે. એનાથી એ મુક્ત થઈ શકે નહીં. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પરિસ્થિતિમાં ધંધાકીય પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો, તો આ જોખમથી તમે તમારા ધંધાને અલગ રાખી શકો નહીં, દૂર રાખી શકો નહીં. તમારે એ જોખમની વચ્ચે જ કામ કરવું પડે. બરાબર છે. એ જોખમની અસર તમારા ધંધા ઉપર થશે કે નહીં, એ પ્રકારની અનિશ્ચિતતા એમાં જોડાયેલી છે. તમને તમારા ધંધામાં પૂર આવશે એવું 100% ના કહી શકો,
અને નહીં આવે એવું પણ 100% નહીં કહી શકો. તો ધંધાની અંદર જોખમો છે, તો જોખમોની સાથે અનિશ્ચિતતા પણ છે કે એ જોખમની અસર તમારા ધંધા ઉપર થશે કે નહીં થાય, તો એ પ્રકારની અનિશ્ચિતતા એ ધંધા સાથે જોડાયેલી છે. કુદરતી જોખમ એ જ રીતે માનવ સર્જિત પણ ઘણા બધા જોખમો છે, જેમાં ચોરી થવી, હુલ્લડ થવા, તોફાનો, આગ લાગવી, તો જુદા જુદા અનેક પ્રકારના એ માનવ સર્જિત જોખમનો સામનો પણ ધંધાએ કરવો પડે. અને જ્યારે પણ આ જોખમ સક્રિય થાય છે ત્યારે આપણા ધંધાને એ નુકસાન કરે છે. તો એ જોખમની વચ્ચે તમારે ધંધાકીય પ્રવૃત્તિ છે કરવી પડે છે અને એમાં એ અનિશ્ચિતતા પણ જોડાયેલી છે કે આ જોખમનો સામનો કરવો પડશે કે કેમ, આપણા ધંધાને આ જોખમ નુકસાન કરશે કે કેમ, તો એ પ્રકારની અનિશ્ચિતતા છે. સાથોસાથ બીજી ધંધાની અંદર અનિશ્ચિતતા શું છે? પરિણામ છે. ધંધાનું પરિણામ અનિશ્ચિત છે. જો સાનુકૂળ પરિસ્થિતિ હશે, અનુકૂળ સંજોગો હશે, તો ધંધામાં નફો થશે. બરાબર છે? અને એ જ ધંધામાં જો વિપરીત પરિસ્થિતિ હશે, અનુકૂળ સંજોગો નહીં હોય, તો ધંધામાં નફાની જગ્યાએ નુકસાન થવાની પણ શક્યતાઓ રહેલી છે. તો અનિશ્ચિતતા છે. કોઈ પણ ધંધાકીય એકમ કે ધંધાનો માલિક એવું 100% નહીં કહી શકે કે મારે આ વર્ષે એટલો નફો થશે જ. આની આયોજનના આધારે એ એટલી આશા અપેક્ષા રાખી શકે કે મારે એટલો નફો થવાની શક્યતા છે, પરંતુ 100% એ પોતાના પરિણામ વિશે એ ખાતરી આપી શકશે નહીં. કારણ કે જો અનુકૂળ પરિસ્થિતિ હશે, સાનુકૂળ સંજોગો હશે, તો એના ધાર્યા કરતાં પણ સારું પરિણામ ધંધામાં મળી શકે. અને જો વિપરીત સંજોગો હશે, અનુકૂળ સંજોગો નહીં હોય, તો એના ધારણા કરતાં એકદમ વિપરીત પરિણામ પણ ધંધામાં આવી શકે છે. તો આ પ્રકારની અનિશ્ચિતતા એ ધંધા સાથે જોડાયેલી છે. ધંધામાં જોખમો પણ છે જેનો સામનો ધંધાએ કરવો પડે, અને ધંધાની અંદર અનિશ્ચિતતા પણ છે એનો સામનો પણ ધંધાએ કરવો પડે. એનાથી ધંધો ક્યારેય પણ મુક્ત થઈ શકતો નથી એમ આપણે કહી શકીએ. ત્રણ લક્ષણોનો પરિચય આપણે મેળવ્યો. નફાનો હેતુ, વસ્તુ અને સેવાનો વિનિમય ધંધામાં થાય છે. ત્રીજો મુદ્દો હતો આપણો જોખમ અને અનિશ્ચિતતા. ત્યાર પછી ચોથો મુદ્દો આપણે જોઈ રહ્યા છીએ દૃષ્ટિગુણનું સર્જન. દૃષ્ટિગુણ એક નવો શબ્દ તમારા માટે છે. દૃષ્ટિગુણ એટલે શું? તો કે વસ્તુ કે સેવામાં સંતોષ આપવાનો ગુણ, જેને દૃષ્ટિગુણ કહેવામાં આવે. જ્યારે કોઈ વસ્તુ કે સેવાનો આપણે ઉપયોગ કરીએ છીએ, ઉપભોગ કરીએ છીએ, તો આપણે જે કિંમત એના માટે ખર્ચી છે એ પ્રમાણમાં એ વસ્તુ કે સેવામાંથી આપણને સંતોષ મળશે, તો આપણે એમ કહી શકીએ કે એ વસ્તુમાં દૃષ્ટિગુણ છે. ધંધો છે દૃષ્ટિગુણનું સર્જન કરે છે. જુદા જુદા એના પ્રકારો પણ છે, જેમાં સમય દૃષ્ટિગુણ, સ્થળ દૃષ્ટિગુણ, સમય, સ્થળ અને સ્વરૂપ દૃષ્ટિગુણ, એવી રીતે ત્રણ એના પ્રકારો પડે છે. સમય દૃષ્ટિગુણ કોને કહેવાય? સમય દૃષ્ટિગુણ, સ્થળ દૃષ્ટિગુણ અને સ્વરૂપ દૃષ્ટિગુણ. સમય દૃષ્ટિગુણ ધંધાકીય પ્રવૃત્તિ આપણે જે સમયે વસ્તુ જોઈએ છે એ સમયે આપણને વસ્તુ પૂરી પાડીને સમય દૃષ્ટિગુણ આપે છે. આપણે જ્યારે પણ દવાની જરૂર હોય તો મેડિકલ સ્ટોરમાંથી આપણે એ દવા મળે છે. આપણે છત્રીની જરૂર પડે તો એ તરત જ આપણે જનરલ સ્ટોરમાં જઈએ તો આપણે તરત જ એ વસ્તુ આપણે પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકમાં જે વસ્તુ જ્યારે જોઈએ છે, જે સમયે જોઈએ છે, એ સમયે આપણને ધંધાકીય પ્રવૃત્તિઓને કારણે એ વસ્તુ આપણે જે તે સમયે મળે છે. આમ ધંધાકીય પ્રવૃત્તિ સમય દૃષ્ટિકોણનું સર્જન કરે છે એમ આપણે કહી શકીએ. બીજો શબ્દ છે સ્થળ દૃષ્ટિકોણ. જે સ્થળે આપણે વસ્તુ જોઈએ એ સ્થળે આપણે વસ્તુ પહોંચાડે છે. આપણે જ્યાં રહીએ છીએ, દૂર ખૂબ જ અંતરિયાળ ગામોમાં આપણે હોઈએ તો ત્યાં પણ આપણે વસ્તુ મળે છે. આપણે દક્ષિણ આફ્રિકાના ગાઢ જંગલોની અંદર પણ કોકા-કોલા કે પેપ્સી છે તો આપણને મળે છે. તો ધંધાકીય પ્રવૃત્તિ છે એ જ્યાં માણસો છે, જ્યાં જે તે વસ્તુની જરૂરિયાત છે ત્યાં એ વસ્તુ પહોંચાડે છે અને એ રીતે આપણને સ્થળ દૃષ્ટિગુણનું સર્જન કરે છે. જે તે સ્થળે આપણે વસ્તુ આપી અને સ્થળ દૃષ્ટિગુણ આપણને પૂરો પાડે છે. ત્રીજું દૃષ્ટિગુણ છે એ સ્વરૂપ દૃષ્ટિગુણ. જે સ્વરૂપે આપણે વસ્તુ જોઈએ છે એ સ્વરૂપે વસ્તુને સ્વરૂપાંતર કરે છે. આપણે છે નવા રૂપ, રંગ, કદ, આકાર, વજન, આપણે જે પ્રકારે વસ્તુનો ઉપયોગ સરળ બને એ પ્રકારની વસ્તુ બનાવીને આપણે સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન એ ધંધો કરે છે. ઉદ્યોગ એનું ઉદાહરણ છે. ઉદ્યોગો દ્વારા શું થાય છે? વસ્તુનું સ્વરૂપાંતર. કુદરતી વસ્તુ
એમાં દૃષ્ટિકોણનો ઉમેરો કરી અને વસ્તુ જે માનવ જાતને એ વધુને વધુ સંતોષ આપી શકે એવા ગુણનો ઉમેરો ઉદ્યોગ કરે છે. તો ઉદ્યોગ છે એ સ્વરૂપ દૃષ્ટિકોણનું સર્જન કરે છે એમ આપણે કહી શકીએ. આમ ત્રણ પ્રકારનો દૃષ્ટિકોણ છે. વસ્તુ કે સેવામાં સંતોષ આપવાનો ગુણ જેને દૃષ્ટિકોણ તરીકે ઓળખવામાં આવે છે. સમય દૃષ્ટિકોણ, સ્થળ દૃષ્ટિકોણ અને સ્વરૂપ દૃષ્ટિકોણ. આમ જુદા જુદા ત્રણ પ્રકારે આપણને વસ્તુની અંદર સંતોષ એ પ્રાપ્ત થાય છે. તો આપણે ચાર મુદ્દા જોઈએ. નફાનો હેતુ, વસ્તુ અને સેવાનો વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા, દૃષ્ટિકોણનું સર્જન જેમાં સમય દૃષ્ટિકોણ, સ્થળ દૃષ્ટિકોણ અને સ્વરૂપ દૃષ્ટિકોણ. આ ત્રણ દૃષ્ટિકોણનો પરિચય પણ આપણે કર્યો. ત્યાર પછી આપણે પાંચમા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ. પ્રવૃત્તિઓનું સાતત્ય. સાતત્ય શબ્દનો એક અર્થ છે અને એને આપણે ખૂબ જ મહત્વ આપીએ છીએ. સાતત્ય એટલે સતતપણું. ધંધાકીય પ્રવૃત્તિ છે એ સતત ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. આ પછી કોઈ એક વખત તમે વસ્તુનું આદાન પ્રદાન કરો તો એને ધંધો કહી શકાતો નથી. ધંધાકીય પ્રવૃત્તિ એ સતત અવિરત ચાલતી પ્રવૃત્તિ છે. એટલે કે એ પ્રવૃત્તિઓમાં સાતત્ય, સતતપણું, એકધારાપણું હોવું જરૂરી છે. તો ધંધો છે એ પ્રવૃત્તિઓનું સાતત્ય ધરાવે છે. ધંધાકીય પ્રવૃત્તિ સતતપણે ચાલે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણા ઘરની અંદર જુદા જુદા સભ્યો, બરાબર છે, તો એક વ્યક્તિ એ શાક માર્કેટમાં જાય છે અને ઘરે રીંગણા લાવીને આપે છે. એમ બીજી બે ત્રણ વ્યક્તિઓ પણ એ જુદી જુદી જગ્યાએ ફરતા ફરતા એને એમ પણ થાય છે કે આ સારા રીંગણા છે તો આપણે પણ ઘરે લઈ જઈએ. એમ ઘરે જરૂરિયાત કરતા વધુ રીંગણા આવી જાય અને પછી આપણે એમ ઘરે એમ કે ભાઈ આટલા બધા રીંગણાની આપણે જરૂરિયાત નથી, ચાલો એને બાજુવાળાને આપણે આપી દઈએ. અને જે કિંમતે મળ્યા છે એ કિંમતે અથવા તો એનાથી થોડુંક આપણે નફો લઈને પણ બાજુવાળા પડોશીને આપણે એ આપીએ છીએ, નફો પણ લઈએ છીએ. ચાલો, તો પણ એ પ્રવૃત્તિને ધંધાકીય પ્રવૃત્તિ કહી શકાશે? ના. કારણ શું કે એ પ્રવૃત્તિ આપણે દરરોજને માટે નથી કરતા. એક વખત સંજોગાનુસાર જુદી જુદી વ્યક્તિઓ દ્વારા ઘરની અંદર જરૂરિયાત કરતા વધુ વસ્તુ આવી ગઈ છે અને આપણે નફા સાથે એનો વિનિમય કર્યો છે, છતાં પણ એને આપણે ધંધાકીય પ્રવૃત્તિ કહી શકતા નથી. કારણ શું કે એમાં સાતત્ય નથી. એ પ્રવૃત્તિ આપણે દરરોજને માટે કરતા નથી. એ પ્રવૃત્તિ આપણી સતત ચાલતી પ્રવૃત્તિ નથી. ક્યારેક સંજોગોવશાતને કારણે પ્રવૃત્તિ થઈ હોય, એમાં નફો લીધો હોય, છતાં પણ એ પ્રવૃત્તિને ધંધો ક્યારેય પણ કહી શકાતો નથી. એટલે ધંધામાં શું હોવું જોઈએ? પ્રવૃત્તિઓનું સાતત્ય. પ્રવૃત્તિ સતત ચાલુ રહેવી જોઈએ. સતત ઉત્પાદન થાય, ખરીદી થાય, વેચાણ થાય. આ ચક્ર છે નિરંતર ફરતું રહેવું જોઈએ. સતત એ ચક્ર ચાલશે ત્યારે જ એ પ્રવૃત્તિને ધંધા તરીકે આપણે ઓળખાવી શકીએ. તો એ પાંચમો મુદ્દો થયો. ધંધાકીય પ્રવૃત્તિ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એ ક્યારેય અટકતી નથી, નિરંતર ચાલતી પ્રવૃત્તિ છે. છઠ્ઠો મુદ્દો આપણે જોઈ રહ્યા છીએ નાણાંની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં નાણું છે એ જેમ માનવ શરીરમાં રક્તની જરૂર પડે એમ ધંધાની અંદર નાણાંની જરૂરિયાત એ પડે છે. નાણાં વગર ધંધાની સ્થાપનાનો વિચાર, કે ધંધાનું અસ્તિત્વ, ધંધાનો વિકાસ, ધંધાનું વિસ્તૃતીકરણ, આધુનિકીકરણ, આ બધું જ નાણાં વગર શક્ય બનતું નથી. દરેકે દરેક ધંધાકીય આયોજનની અંદર નાણું છે જોડાયેલું છે. તમારી પાસે સારામાં સારી યોજનાઓ હોય ધંધાના વિકાસ માટે, પણ તમારી પાસે જો પર્યાપ્ત નાણું નહીં હોય તો તમે ધંધાકીય પ્રવૃત્તિ છે એ શરૂ કરી શકતા નથી કે એનો વિકાસ કરી શકતા નથી. આમ નાણું છે એ ધંધા માટે આત્મા સમાન છે, પ્રાણ સમાન છે. માણસના શરીરમાં જે રક્ત એ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે, એ જ પ્રકારે ધંધાની અંદર નાણાકીય જે જરૂરિયાત છે એ પ્રાણ પ્રશ્ન છે. નાણાં વગર કોઈ ધંધો શક્ય બનતો નથી. જેટલા પ્રમાણમાં ધંધાકીય એકમ પાસે નાણું છે એ સુગમ હશે, અનુકૂળ હશે, વધુ પ્રમાણમાં હશે, એટલા પ્રમાણમાં ધંધો છે પોતાની પ્રવૃત્તિ છે વધુ સરળતાથી કરી શકે છે. અને જેટલી નાણાંની તંગી હશે ધંધાની અંદર, એટલા પ્રમાણમાં ધંધો છે એ પાછળ રહે છે અથવા તો એની જે છાપ છે એ ખરાબ પડી શકે છે. કારણ કે નાણાંની ચૂકવણી જો ધંધો સમયસર નહીં કરી શકે તો બજારની અંદર એનું ધીરે ધીરે જે સન્માન છે એ ઘટતું જશે. તો નાણાંની જરૂરિયાત ધંધામાં છે દરેક સમયે એ
રહેતી હોય છે, જેટલી અનુકૂળતા હશે નાણાંની એટલા પ્રમાણમાં ધંધો છે એ સરળતાથી પોતાનું આયોજન, પોતાનું કાર્ય છે એ સરળતાથી કરી શકે છે. તો આ છઠ્ઠો મુદ્દો આપણે પરિચય મેળવ્યો નાણાંની જરૂરિયાત. ત્યાર પછી સાતમો મુદ્દો આર્થિક પ્રવૃત્તિ. વ્યાખ્યાની અંદર પણ આપણે જોયું હતું કે ધંધો છે આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે વળતરની અપેક્ષાએ જે પ્રવૃત્તિ કરવામાં આવે અથવા તો જે પ્રવૃત્તિમાં અર્થ ઉપાર્જનનો હેતુ હોય, નાણાં કમાવાનો, નાણાં મેળવવાનો હેતુ હોય, એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો ધંધો પણ નફાના હેતુથી કામ કરે છે, પ્રવૃત્તિ કરે છે, જેમાં વળતરની અપેક્ષા છે, અર્થ ઉપાર્જનની અપેક્ષા છે. માટે ધંધો પણ એક આર્થિક પ્રવૃત્તિ છે. આપણે આ રીતે ધંધાને પણ એક આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણાવી શકીએ, કારણ કે એમાં નફા સ્વરૂપે વળતર મળે છે. તો એ સાતમો મુદ્દો થયો. આઠમો મુદ્દો, ધંધાની અંદર બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર અને બીજો વેચનાર. બરાબર છે? તો બંને વચ્ચે વિનિમય થાય છે. ખરીદનાર એ નાણાં ચૂકવી અને વસ્તુ છે એ મેળવે છે, વેચનાર છે એ વસ્તુ આપી અને નાણાં પ્રાપ્ત કરે છે. તો આ બે પક્ષકારો, કોઈ એક જ વ્યક્તિ હશે તો એ પોતાની જાત સાથે વિનિમય કરે તો એને ધંધો ન કહેવાય. તો બે પક્ષકારો હોવા જરૂરી છે, જેમની વચ્ચે વસ્તુ કે સેવાનો નાણાંની બદલે વિનિમય કરવામાં આવે છે. તો ધંધાની અંદર બે પક્ષકારો હોવા જરૂરી છે. ટૂંકમાં 5 માર્કનો આ પ્રશ્ન જે પરીક્ષાની અંદર ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા, આ ત્રણેય પરીક્ષાઓમાં આ પ્રશ્ન છે એ પૂછાતો આવ્યો છે. એટલે એ દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવે છે. ધંધો એટલે શું? ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો. તો વ્યાખ્યાનો સંદર્ભ, નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ જેને ધંધો કહેવામાં આવે છે. સાથોસાથ એના જુદા જુદા 8 લક્ષણો જેનો પરિચય આપણે આ પ્રશ્નની અંદર મેળવ્યો. આગળના પ્રશ્ન માટે આપણે ફરીથી પાછા મળીશું. અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.